નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ધર્મા ડીકોડ પર। આજે આપણે વાત કરીશું વર્ષ 2026ની વિજયા એકાદશી વિશે। જેમ કે નામ જ સૂચવે છે, આ એકાદશી જીવનના દરેક ક્ષેત્રમાં વિજય અપાવનારી માનવામાં આવે છે। ભગવાન શ્રી રામે પણ લંકા પર વિજય મેળવવા માટે આ વ્રત કર્યું હતું। વર્ષ 2026માં વિજયા એકાદશી 13 ફેબ્રુઆરી શુક્રવારના રોજ ઉજવવામાં આવશે। 12 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે 12:22 પર એકાદશી તિથિનો પ્રારંભ થશે। 13 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે 2:25 પર એકાદશી તિથિ સંપૂર્ણ થશે। તેમજ 14 ફેબ્રુઆરીના રોજ સવારે 7 કલાકથી 9:14 વચ્ચે વ્રત ખોલવાનો સમય છે। આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો। ભગવાન વિષ્ણુની મૂર્તિ સામે દીવો પ્રગટાવો। આ એકાદશીમાં કળશ સ્થાપનનું વિશેષ મહત્વ છે। એક સપ્તધાન ભરેલા કળશ પર ભગવાન વિષ્ણુની મૂર્તિ પધરાવી તેમની પૂજા કરો। તુલસીપત્ર, ફળ અને ફૂલ અર્પણ કરો। યાદ રાખજો, એકાદશીના દિવસે તુલસીપત્ર તોડવા નહીં। શાસ્ત્રો અનુસાર જ્યારે ભગવાન શ્રી રામ માતા સીતાની શોધમાં સમુદ્ર કિનારે પહોંચ્યા ત્યારે સમુદ્ર પાર કરવા માટે મુનિ વકદાલભ્યની સલાહથી તેમણે આ વિજયા એકાદશીનું વ્રત કર્યું હતું। પરિણામે તેમને રાવણ પર વિજય મેળવ્યો હતો। જે વ્યક્તિ ભક્તિભાવથી આ વ્રત કરે છે તેના જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે અને તેને સફળતા મળે છે। તો મિત્રો, જો તમે પણ કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવા માંગતા હો તો આ વિજયા એકાદશીનું વ્રત જરૂર કરજો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારી રાશિ અમને કોમેન્ટમાં જણાવો। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ। જો તમે એકાદશીનું વ્રત કરવાના હો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો।